કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે, જેને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને 6 કલાક વીજળી આપતાની ફરિયાદ। ભાજપના ધારાસભ્યો માત્ર 6 કલાક વીજળી આપતાની ફરિયાદ મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે। ગ્રામ્યની શાળાઓમાં સરકારે તાળા મારવાનું કામ કર્યું છે। શારીરિક શિક્ષકોની ભરતી કરાઈ નથી તેવું મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। રમશે ગુજરાતના દાવા સામે શિક્ષકોની ભરતી નથી કરાઈ, તેમજ ભણશે ગુજરાતના દાવા સામે 40,000 શિક્ષકોની ઘટ જોવા મળી છે। 45% બાળકો કુપોષણનો ભોગ બનતો હોવાના આંકડા પણ સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। શાસનકાળના લેખાજોખા માટેની મોટી મોટી જાહેરાત અને સ્વયં પોતાની પીઠ થાબડતા હોય તે રીતે અનેકવિધ પ્રકારની જાહેરાતો દેખાઈ રહી છે, પણ હકીકત એ છે કે જે સરકાર ભાજપાની પોતે વચનને વાયદા આપીને ગુજરાતના નાગરિકો સાથે વાતો કરી હતી, એ વચન વાયદામાંથી ફરી જનારી અને ગુજરાતની જનતાને મોંઘવારીથી માંડીને બેરોજગારીથી માંડીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણેય બાબતોની અંદર પાછળ ધકેલી દીધા હોય તે પ્રકારના એક પછી એક સામે આવે છે। ગુજરાત સમગ્ર દેશની અંદર અગ્રીમ દેવાદાર રાજ્ય તરફ જઈ રહ્યું છે।